એક કામ કરો, મારા મમ્મી ની જમવા આવવાના છે તો ચૂરમા લાડુ બનાવવાના છે, તો કાજુ બદામ લઈ આવો. તારી માને કાજુ બદામ વગરનો લાડવો ગળે નહીં ઉતરે. એને તો ગળે ઉતરી જશે, પણ ત્યાં જાય ત્યાં તો મોટા મોટા ફાકા ઠોકતા હોય ને એટલે તમારી આબરૂ હાથે. એમ કે ને જિગ્નેશ કુમાર ની આબરૂ નો સવાલ છે. હમણાં લઈ આવું કાજુ ને બદામ નહીં. A few moments later. કેમ લાવ્યા નહીં? આ લાવ્યો, આ કાજુ, આ બદામ. ઈ કે તારે મૂળ જિગ્નેશ કુમાર ની આબરૂ હાસવાની છે ને, આ બધા લાડવામાં કાજુ બદામ આમ ખોહી દેજે ને પાછા કાઢી લેજે, ખોહી દેજે ને કાઢી લેજે, ખોહી દેજે ને કાઢી લેજે. એટલે તારી માને શું થાય કે જિગ્નેશ કુમારે કાજુ બદામ વાળા લાડુ બનાવ્યા છે, મારા નસીબ જ ફૂટલા છે. તે કાજુ બદામ ખરી ગયેલા લાડવા હાથમાં આવે એટલે તારી માય ભૂમરે ચડે. અને હા ભાઈ, આ બધું પતે ને એટલે આ કાજુ બદામ એક ડબ્બીમાં નાખી તિજોરીમાં મૂકી દેજે, એટલે બીજા મહેમાન આવે ને ત્યારે કોહવા થાય. કરકસર કરો કાંઈ, કરકસર બીજો ભાઈ કહેવાય. अबे साले